હેલો એવરીવન. આજે આપણે વાત કરવાના છે ઇમોશનલ ફ્રીડમ ટેકનિક વિશે, વિચ ઇઝ કોલ EFT, અને એને ટેપિંગ પણ કહેવામાં આવે છે. સો EFT શું છે? સો તમારા બોડીમાં તમને કોઈ ફિઝિકલ કે ઇમોશનલ પેઇન હોય તો એને રિલીઝ કરવા માટે EFT યુઝ કરવામાં આવે છે, અને એ ઇન્સ્ટન્ટલી તમારો કોઈ પણ ફિઝિકલ કે ઇમોશનલ પેઇન રિડ્યુસ કરી શકે છે. આપણા બોડીમાં સર્ટેન મેરિડિયન પોઈન્ટ્સ હોય છે, જે એનર્જી પોઈન્ટ્સ પણ કહેવાય છે. સો એને ટેપ કરીને આપણે એ ઇમોશન્સને રિલીઝ કરી શકીએ છીએ, ફિઝિકલ હોય કે ઇમોશનલ હોય. સો ફોર એક્ઝામ્પલ, રિયલ લાઈફ એક્ઝામ્પલ આપું તો તમારા ઘરમાં ડર્ટ સૌથી વધારે ક્યાં થાય? તો ખૂણા ખાચરામાં જ થાય, રાઈટ? વધારામાં વધારે ડર્ટ તમે રેગ્યુલર તો રોજ કચરો વારીને કાઢી નાખો, પણ સૌથી વધારે ડર્ટ વન્સ ઇન અ વાઇલ તમારે કોર્નર્સમાં, તમારા ઘરના કોર્નર્સમાં વધારે ડર્ટ જામી જાય, રાઈટ? તો એવી જ રીતે આપણા બોડીના જે મેરેડિયન પોઈન્ટ્સ હોય ત્યાં આપણા ઇમોશન્સ બ્લોક થવા માંડે, અને ઓવર ધ ટાઈમ જો આપણે એને રિલીઝ ના કરીએ તો ઇવેન્ચ્યુઅલી એ સિકનેસમાં બિલ્ડ થવા માંડે. સો ફોર એક્ઝામ્પલ, તમે તમારા ઇમોશન્સ જો ગળામાં બ્લોક થવા માંડતા હોય, તમે એને લીધે તમારી સેલ્ફ એક્સપ્રેસ ના કરી શકો, તો તમને ઇવેન્ચ્યુઅલી થાઇરોઇડ થવાની સંભાવના રહે જ, એ શ્યોર છે. અને સાયન્સ પણ છે એની પાછળ. અને આ EFTનું સાયન્સ એ ચાઇનીઝ કલ્ચરમાં એક્યુપંક્ચર કે એક્યુપ્રેશર તમે સાંભળ્યું હશે. સો એક્યુપ્રેશરમાં એ લોકો એ જ મેરિડિયન પોઈન્ટ્સ ને ટેપ કરીને તમારા ઇમોશન્સ રિલીઝ કરે છે. સો હવે એ કેવી રીતે કરવાની ટેકનિક EFT? સો આપણે ચાલુ કરીએ એ પહેલાં હું કહી દઉં કે મારું નામ છે વૈભવી, અને હું હોપનોપોનો અને EFT સર્ટિફાઈડ છું. સો આજે હું તમને શીખવાડીશ કે EFT કેવી રીતે કરવાનું. અને ચાલુ કરતા પહેલાં તમારે તમારી કોઈ બી ઇમોશનલ કે ફિઝિકલ પેઇન થતો હોય તો આંખ બંધ કરીને પહેલાં તમારા બોડીમાં સ્કેન કરવાનું, કે તમારે એ પેઇન થિંક કરવાનો. કદાચ તો તમને કોઈની જોડે પ્રોબ્લેમ હોય તો આંખ બંધ કરીને પહેલાં વિચારો કે એ પર્સને તમને શું કીધું, શેના વિશે, તો તમને કશે બી બોડીમાં સેન્સેશન થશે. અને જો ફિઝિકલ પેઇન હોય તો થિંક અબાઉટ તમારો ફિઝિકલ પેઇન, કે તમારા નીમાં પ્રોબ્લેમ છે તો આંખ બંધ કરીને ની ઉપર ફોકસ કરો, અને 1 to 10માં રેટિંગ કરો. 1 ઇઝ ધ લોએસ્ટ અને 10 ઇઝ બિંગ ધ હાઈએસ્ટ, એટલે વર્સ્ટ. સો 1થી 10માં રેટિંગ્સ આપો પોતાનું, કે 8, 10 તો તમારે અનબેરેબલ પેઇન હોય કે તમારે ઘરે રહેવાય જ નહીં, તમારે હોસ્પિટલ દોડવું પડે. સો પહેલાં રેટિંગ આપો અને તમારા કાગળમાં કે કાં તો યાદ રાખી લો, રાઈટ? હવે એ ઇમોશન્સ રિલીઝ કેવી રીતે કરવાનું, અને કયું ઇમોશન્સ ફીલ થાય છે, ફ્રસ્ટ્રેશન, એંગર, સેડનેસ, એ ઇમોશન્સને તમે યાદ કરો તો તમને ફિલિંગ શું આવે છે એ તમારે પહેલાં ઓબ્ઝર્વ કરવાની. એટલે એ થઈ જાય પછી હવે લેટ્સ સ્ટાર્ટ ધ ટેપિંગ. સો ટેપિંગ માટે આને કહેવાય છે કરાટે ચોપ પોઈન્ટ. સો હું રાઈટ હેન્ડ છું, એટલે હું મારો રાઈટ હેન્ડ યુઝ કરીને લેફ્ટ હેન્ડ ઉપર ટેપ કરીશ. સો આમ ખાલી તમારે આ 4 આંગળી લઈને આમ ટેપ કરવાનું, અને આને કહેવાય છે કરાટે ચોપ પોઈન્ટ્સ. એવી જ રીતે આપણા બધા મેરિડિયન જે પોઈન્ટ્સ હોય છે એ આઈબ્રોની ઉપર અહીંયા વચ્ચે. સો ત્યાં તમારે 2 આંગળી 2 હાથની લઈને આમ ટેપ કરવાનું. પછી આ છે તમારો ટેમ્પલ પોઈન્ટ્સ, ત્યાં તમારે ટેપ કર્યા કરવાનું. પછી અંડર આઈસમાં, દેન અંડર યોર નોઝ, એ પણ 2 આંગળીથી કરવાનું. બિલો યોર લિપ્સ, હોઠની નીચે. પછી તમારા માથામાં બધી આંગળીઓ લઈને તમારામાં ટેપ કરવાનું. પછી તમારા ગળાના જે કોલર બોન હોય ને, અહીંયા મારા કોલર બોન છે, એની નીચે થોડું કોલર બોન આગળ. અને પછી અંડર આર્મ્સમાં આખો હાથ લઈને એવી રીતે ટેપ કરવાનું. પછી છે તમારા હાથમાં અંગૂઠા પર, એમાં 1 આંગળી લઈને આમ ટેપ કરવાનું. એવી જ રીતે બધી આંગળી વારાફરતી
એક પછી એક ચારે આંગળીઓ પર ટેપ કરીને રિલીઝ કરવાનું અને છેલ્લે પાછું તમારે કરાટે ચોક પોઈન્ટ ઉપર આવવાનું. સો હવે આ ટેપ કરતાં કરતાં બોલવાનું શું, રાઈટ? સો તમારે ફોર એક્ઝામ્પલ જો એંગર અત્યારે હોય તો તમારે બોલવાનું કે ઇવન ધો આઈ એમ ફીલિંગ એંગર, આઈ લવ એન્ડ એક્સેપ્ટ માય સેલ્ફ. અને ગુજરાતીમાં કેવી રીતે બોલવાનું કે મને એંગર ગુસ્સો હોવા છતાં પણ હું મારી સેલ્ફને પ્રેમ કરું છું અને મારી સેલ્ફને સ્વીકારું છું. મને ગુસ્સો આવવા છતાં પણ હું મારી સેલ્ફને સ્વીકારું છું અને મારી સેલ્ફને મારી જાતને એક્સેપ્ટ કરું છું, એટલે સ્વીકારું છું. અને પછી એ ઇમોશન્સ કે આ ગુસ્સો રિલીઝ કરું છું, આ ગુસ્સો રિલીઝ કરું છું, આ ગુસ્સો રિલીઝ કરું છું, આ એંગર 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 રિલીઝ કરું છું. મને ગુસ્સો હોવા છતાં પણ, ગુસ્સાની લાગણી હોવા છતાં પણ હું મારી જાતને સ્વીકારું છું અને હું મારી સેલ્ફને પ્રેમ કરું છું. અને પછી આંખ બંધ કરીને ડીપ બ્રેથ લેવાનું, એટલે ઊંડો શ્વાસ લો. અને જ્યારે પણ શ્વાસ લો તો તમારે હાથ આમ ઊંચા કરીને એકદમ રિલેક્સ અને ધીરે રહીને શ્વાસ છોડવાનો. અને હવે આંખ બંધ કરીને પાછો જે પેઇન તમને થતો હતો એ આંખ બંધ કરીને એ વિચારવાનું. સો આઈ એમ 100% શ્યોર કે તમારું જે રેટિંગ હતું એનાથી નીચે રેટિંગ આવશે, કાં તો ટોટલી એ પેઇન જતો રહેશે, કાં તો એ પેઇન તમારા બોડીમાં ગમે ત્યાં મૂવ થશે, શિફ્ટ થાય કોઈ વાર. અમુક લોકોને મોસ્ટલી પેઇન જતા જ રહે છે. અમુક લોકોને 8 રેટિંગ હોય તો ડાઉન ટુ 4 આવી જાય, અમુક લોકોને 8 to 2 ઉપર આવી જાય. સો ટ્રાય, અને એક વારમાં જો તમને થોડું ફરક લાગે તો 1-2 રાઉન્ડ એવા કન્ટિન્યુઅસ કરવાના અને ઇમોશન્સ પર ફોકસ કરવાનું. સો આજે મને ફ્રસ્ટ્રેશન છે, એંગર, લેક ઓફ અબન્ડન્સ, એ બધી ફિલિંગ આવે છે, તો એક ઇમોશન લઈને એવી રીતે ચાલુ કરાટે ચોક પોઈન્ટથી બધા મેરેડિયન પોઈન્ટ્સને ગો થ્રુ કરવાના. એવી રીતે એક રાઉન્ડ, એવી રીતે તમારે 2-3 રાઉન્ડ કરવાના જ્યાં સુધી તમારી ઇમોશન્સ રિલીઝ ના થઈ જાય. સો હોપ ધીસ હેલ્પ. અને આના ઉપર એક કેસ સ્ટડી છે જે હું તમને શેર કરવા માંગુ છું. એક પર્સન હતું જે વ્હીલચેરમાં બેઠેલો, અને આની પર તો એકચ્યુઅલી સાયન્ટિફિક કેસ સ્ટડી થયેલી છે. સો એ પર્સન વ્હીલચેર પર હતો અને એને આ EFTની ખબર પડી. સો એને થયું કે મારી જોડે તો ફૂલ ટાઈમ છે, સો હું તો આ કરી જ શકું છું, બેઠા બેઠા જ કરવાનું છે. અને એની લોઅર બોડી કમ્પ્લીટલી પેરાલાઇઝડ હતી અને ખાલી અપર બોડી જ ચાલતી હતી. એટલે એને થયું કે આ તો અપર બોડીનું જ કામ છે અને મારા બધા મેરેડિયન પોઈન્ટ્સ બધા અપર બોડીને જ મારે ટેપ કરવાના છે. એટલે એણે બેઠા બેઠા, કારણ કે મારે તો ચેરમાં બેસી જવાનું છે, મારે અનલિમિટેડ ટાઈમ છે, એટલે એણે એ પ્રેક્ટિસ ચાલુ કરી. અને ધીમે 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 કરતાં એને એક દિવસ ચેરમાંથી એનું પેરાલિસિસ જતું રહ્યું અને એ વ્હીલચેરમાંથી ઊભો થઈને જમ્પ કરવા માંડેલો. સો આઈ ટ્રાય ટુ શેર. મને જો એ ઇન્સિડન્ટ મળશે, કેસ સ્ટડી મળશે તો હું જરૂરથી શેર કરીશ, પણ આ ધીસ ઇઝ રિયલ કેસ સ્ટડી છે અને એ બનેલું છે. સો ટ્રાય કરજો. ધીસ ઇઝ રિયલી પાવરફુલ ટેકનિક અને બહુ જ બધાને હેલ્પ થઈ છે. અને હું પણ એવરી ડે આ કરું છું અને મને રિઝલ્ટ્સ મળે જ છે. હું જ્યારે બી સ્ટ્રેસ કે એંગર કે ફ્રસ્ટ્રેશન, કોઈ પણ મને નેગેટિવ ઇમોશન્સ આવે કે ફિઝિકલ પેઇન આવે, ત્યારે હું મારા ટેપિંગ પોઈન્ટ્સ ટેપ કરીને એને રિલીઝ કરું છું. સો હોપ ધીસ હેલ્પ્સ. અને મને જરૂરથી જણાવજો જો તમે આ પ્રેક્ટિસ કરો છો
તો કેવી લાગી અને તમને શું રિઝલ્ટ મળ્યું, તમને કેટલું તમારું પેઇન હતું અને કેટલું ડાઉન થયું, કે કયા એક્સપિરિયન્સ થાય છે, પ્લીઝ જરૂરથી શેર કરજો અને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. સો હું આવા બીજા વિડીયો ગુજરાતીમાં તમારી માટે બનાવતી રહું. તો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ.